2-3 દીમાં અમે રાહ જોઈ. 2-3 દી પછી એનું પરિણામ ખોટું આવશે. ભાઈની અમે ભાઈ ઉતરી નથી આવ્યો. ઈ એક રાજકારણ મારું ખેતી. મારી લોહીની ટકાવારી 6 નીચે છે, કિડની ઉપર સોજો છે, લીવર ઉપર સોજો છે, મારી તબિયત સારી નથી. RMSને માટે રાજકારણ સદાય ખેડૂતનો દુરુપયોગ કરે છે, સદાય ખેડૂતનો દુરુપયોગ કરે છે. મોરબીના જેતપર ગામની અંદર ખેડૂતોની આર પારની લડાઈ છે. ખેડૂતોએ સરકાર સામે બાયો જે રીતે ચડાવી છે, આજે એમનો 11મો દિવસ છે. આમ તો છેલ્લા 1 મહિનાથી આ આંદોલન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ જે અમરનાથ ઉપવાસ છે તેમનો આજે 11મો દિવસ છે. 7 જેટલા ખેડૂતો છે તે આ ઉપવાસની અંદર જોડાયા છે. અને આપણી સાથે અત્યારે જે ભાઈ છે તેમને તમે અત્યારે જોઈ રહ્યા છો, તે અહીંના જે મંત્રી છે કાંતિભાઈ અમૃતિયા, તેમના ભાઈ છે, તે આ ખેડૂતોની લડાઈ માટે ઉતરી આવ્યા છે. તેમની સાથે જ સીધી વાત કરવી છે. કારાભાઈ, શું કહેશો? આજે 11મો દિવસ છે આ આંદોલનનો. તમારી જે માંગો સરકાર સામે છે, કેવો પ્રતિસાદ અત્યાર સુધીમાં તમને મળ્યો? પ્રતિભાવ તમે જોયું ને, સવારના આવ્યો બહુ પ્રતિભાવ મળે અને આખા ગુજરાતનો મળે છે. એટલે હવે અમારે આગળ શું રણનીતિ નડવી, એ હવે આગળ અમે 2-3 દીમાં અમે રાહ જોઈ. 2-3 દી પછી એનું પરિણામ ખોટું આવશે. ખેડૂતોના સમર્થનમાં કે જેતપર ગામના સમર્થનમાં તો ગુજરાતભરમાંથી લોકો આવી રહ્યા છે. એ સમર્થન ખૂબ સારું મળી રહ્યું છે અને અહીંની કમિટી પણ ખૂબ મજબૂત છે, એટલે જ કદાચ આ આંદોલન અહીંયા સુધી પહોંચ્યું છે. પરંતુ સરકાર પાસેથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? કઈ રીતે? ના, સરકાર પાસે મળ્યો પ્રતિભાવ એવું નથી, પણ અમારે જે જોતો હોય ને એ પ્રમાણે નથી મળ્યો. એટલે અમે આજે તમે જોયું સાહેબો આવ્યા હતા, DM સાહેબ, એટલે અમે પાછા વાળ દીધા. આમાં હજી જોઈ અમે એ રીતે એ લઈને ગયા, એ રીતે આવે પછી અમે આગળ હાલશું. મેન વસ્તુ અત્યારે જે સોશિયલ મીડિયામાં ચાલી રહી છે તમારા ને, કે ભાઈની સામે ભાઈ ઉતરી આવ્યા છે, શું જવાબ આપવા માંગો છો? ભાઈની અમે ભાઈ ઉતરી નથી આવ્યો. એ રાજકારણ મારું ખેતી બધું ત્યાં, બીજું ગામ મારું, એટલે મારે આવું પડ્યું. અને મેં અહીંયા જોયું અમુક આંગણા પડી ગયા હતા, એને 5 વીઘા જમીન 7 વીઘા, એટલે હું પછી પટમાં મારે આવું જ પડ્યું. હા, બીજી વાત એ પણ છે કે તમે આ આંદોલનની અંદર જોડાયા, તેને લઈને તમારી કાંતિભાઈ સાથે કોઈ વાતચીત થઈ છે કે તેમને કોઈ વાત કરવાની ટ્રાય કરી? આવી હતી, આજે જ વાત હતી. એ લોકો અહીંયા કમ્પ્લીટ કરી અને રવાના કરશે કીધું એને મને. આંદોલનને લઈને સરકાર પણ પોઝિટિવ એમાં મારે ન ખબર પોઝિટિવ, પણ હજી આ વાર કેમ લાગી ખબર નથી, પણ આજે ફોન આવ્યો પોઝિટિવ સરકાર, અને એ લઈને આવ્યો તમે સ્વીકારશો બધા તમારે? ચોક્કસથી જે રીતે હાલ કારાભાઈ આપણી સાથે હતા, તેમની સાથે આપણે વાતચીત કરી. તેમને આંદોલનની પહેલેથી લઈને છેલ્લે સુધીની જે ઘડતર છે તે આપણને જણાવી છે. બીજી તરફ જે સોશિયલ મીડિયા કે મીડિયાની અંદર જે વાતો થઈ રહી છે, ભાઈ સામે ઉતરી આવ્યા છે, તેમને તે તદ્દન ખોટી દર્શાવી છે. કારણ કે કાંતિભાઈ અમૃતિયા છે તે શાસન પક્ષના રાજ્ય સરકારના મંત્રી છે, તે તેમનું કામ કરી રહ્યા છે. પોતે ખેડૂત છે, પોતે પોતાનું કામ છે તે કરી રહ્યા છે. ખેડૂતોની સાથે રહી, ખેડૂતોનો અવાજ બની અને ખેડૂતોને એક જુસ્સો આપવાનું કામ છે તે કરી રહ્યા છે. જે વાતો ચાલી રહી છે તે તદ્દન ખોટી દર્શાવી અને ખેડૂતોના હિતમાં કઈ રીતના નિર્ણય લેવાય તે બાબતે અત્યારે તે આગળ વધી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તેમની જે માંગો છે, ખેડૂતોની જે માંગો છે, તે સરકાર કેટલા દિવસમાં અને ક્યારે સ્વીકારે તે પણ જોવું મહત્વનું રહેશે. છેલ્લા 10 દિવસથી જે રીતે ઉપવાસ છાવણીની અંદર અમરનાથ ઉપવાસ ચાલી રહ્યા છે, અનેક ખેડૂતો આ ઉપવાસની અંદર જોડાયા છે. હજારોની સંખ્યામાં ખેડૂતોને બીજા ગામમાંથી અન્ય ખેડૂતોના સમર્થન મળી રહ્યા છે. આજે મોરબીનું જે વિશ્વવિખ્યાત જે ટાઇલ્સ ઉદ્યોગ કહી શકાય તેનું જે એસોસિએશન છે, તેમના દ્વારા આજે હજારોની સંખ્યામાં કાર રેલીનું આયોજન કરીને જેતપર ખાતે પહોંચ્યા છે. ઉપવાસમાં જે જોડાયેલા ખેડૂત છે તે આપણી સાથે છે, નિલેશભાઈ એરવાણિયા છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો નિલેશભાઈ, કેટલા દિવસથી આ ઉપવાસ ચાલી રહ્યો છે? તમે કેટલા દિવસથી જોડાયા છો? આજે 10મો દિવસ છે. હું ICUમાંથી હજી 2 કલાક પહેલા આવેલો છું. મારી લોહીની ટકાવારી 6 નીચે છે, કિડની ઉપર સોજો છે, લીવર ઉપર સોજો છે, મારી તબિયત સારી નથી.
સરકારને નમ્ર વિનંતી છે કે અમે મરી જઈએ અને અમારા પારિયા થઈ જાય અને પાછળથી વાતાવરણ તંગ બને, અમારા કોઈ મૃત્યુ થઈ જાય આંદોલનકારીના, ઉપવાસ ઉપર બેઠેલા છીએ એમાંથી, પાછળથી વાતાવરણ બગડે એના કરતાં સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ આપ યોગ્ય ખેડૂતોની જે માગણી છે એ જલ્દીથી પૂરી કરો. અત્યાર સુધીમાં કોઈ તમારે જે રીતે વાતો ઘાટો કરવા માટે કોઈ આવ્યું છે? કોઈ એવી માગણી, તમારી માંગ સ્વીકારવા બાબતે કોઈ વાતચીત થઈ છે? ઘણા બધા આવ્યા છે, પરંતુ મૌખિક બધા વાતો કરે છે. અમારી ડિમાન્ડ ઓન પેપર લેખિતની છે. જ્યાં સુધી સરકાર લેખિત નહીં આપે અમારી માગણી મુજબનું, ત્યાં સુધી અમે ટેબલ ઉપર ચર્ચા કરવા બેસવાના નથી. જ્યાં સુધી અમને સરકાર લેખિતમાં આમંત્રણ નહીં આપે મુખ્યમંત્રી, ત્યાં સુધી કોઈ જશે નહીં. ગુજરાત આખામાં જ્યાં સુધી વીટલાઇનનો પરિપત્ર સરકાર જાહેર નહીં કરે બંધ કરવાનો, ત્યાં સુધી અમે જવાના નથી. અને સરકાર જ્યાં સુધી અમને લેખિત જે નવું ડ્રાફ્ટિંગ જે પરિપત્ર જાહેર કરવા માંગે છે એનું લેખિત ડ્રાફ્ટિંગ ન આપે, અમે એનું સંશોધન ન કરી, ત્યાં સુધી અમે ટેબલ ટોક કરવા જવાના નથી. આ અમારો નિર્ણય છે અને આ અમારી જીદ છે. તમારી તબિયત ખરાબ છે, જ્યાદા પ્રશ્ન નહીં કરું, પરંતુ જે આનું મુખ્ય છે રાજકારણ ને નો એન્ટ્રી છે, એને લઈને શું કહેવું? કારણ કે કોઈ પણ આંદોલન તોડવામાં હરહંમેશને માટે રાજકારણ સદાય ખેડૂતનો દુરુપયોગ કરે છે. એટલે મેં એવો નિર્ણય કર્યો હતો અને ગામનાની મિટિંગ કરી અને ગામે એવો નિર્ણય કર્યો હતો, સમિતિએ એવો નિર્ણય કર્યો હતો. કારણ કે મારો આ અનુભવ છે, મારું આ 7મું આંદોલન છે. ખૂબ આંદોલનોમાં શીખ મેળવી છે, ઘણી બધી જેલ યાત્રા કરી આવ્યો છું, ઘણા બધા મારા ઉપર ગુનાઓ દાખલ થયેલા છે અને એમાંથી અનુભવ મેળવ્યો છે. એ અનુભવોથી મેં નિર્ણય કર્યો હતો કે આપણે એવું સ્ટેજ બનાવશું કે સ્ટેજ ઉપર કોઈ પણ રાજકારણીને એન્ટ્રી નહીં આપી, કારણ કે જેથી કરી અને એનો ગેરલાભ ના લે અને ખેડૂતોને પોતાનો હક અને અધિકાર મળે. ઉપસ્થિત હતા નિલેશભાઈ હેરવાણિયા, જે ખેડૂત છાવણીની અંદર ઉપવાસમાં જોડાયા છે. તેમનું ચોખ્ખું કહેવું સ્પષ્ટ છે કે જો કોઈ પણ આંદોલનની અંદર રાજકારણ એન્ટ્રી લે છે તો આ આંદોલનનું આખું જે દિશા છે તે રાજકારણ તરફ બદલાઈ જતી હોય છે. તે માટે થઈને જેતપરની અંદર જે ખેડૂતો દ્વારા આજે 9 દિવસથી જે ગામડા ઉપવાસ આંદોલન જે છાવણી નાખવામાં આવ્યું છે તેમાં રાજકારણને નો એન્ટ્રી આપવામાં આવી છે. કારણ કે અગાઉ પણ આપણે દાખલા જોઈએ છે, ક્યાંક ને ક્યાંક જે રાજકારણ છે તેમના હિસાબે જે ભોળા ખેડૂતો છે તે રાજકારણની અંદર રાજનીતિનો ભોગ બનતા હોય છે અને ક્યાંક ને ક્યાંક તેમનું આંદોલન છે તે ડખે ચડી જતું હોય છે. ત્યારે હવે જેતપરની અંદર આજે 9મો દિવસ છે, ખેડૂતો છે તે આરપારની લડાઈ સાથે જોડાયા છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂત હિતમાં કેવા નિર્ણયો લે છે અને ખેડૂતની વહારે ક્યારે આવે છે તે જોવાનું અતિ મહત્વનું રહેશે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, મોરબી.